હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ધમાન ટ્યુટોરિયલ્સ યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ ઇફ વિશે જોશું. કન્ડિશનલ સ્ટેટમેન્ટ ઇફ વિશે જ્યારે આપણે પ્રોગ્રામમાં કોઈ કન્ડિશન લખવાની છે, અમુક સ્ટેટમેન્ટ્સ કન્ડિશનને આધારે એક્ઝિક્યુટ કરવાના છે, ત્યારે આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ ઇફનો ઉપયોગ કરશું. ઇફના જુદા જુદા 5 સ્ટેટમેન્ટ છે, 5 પ્રકારના ઇફ છે, જે આપણે એક પછી એક બધા જ આ વિડીયોમાં જોશું. પહેલાં તો 5 પ્રકારના ઇફના નામ શું છે એ સમજી લ્યો. સિમ્પલ ઇફ પહેલો પ્રકાર, બીજો સિમ્પલ ઇફ એલ્સ, ત્રીજું મલ્ટિપલ ઇફ, ચોથું લેડર ઇફ, એલ્સ ઇફ, એલ્સ લેડર, અને પાંચમું છેલ્લું નેસ્ટેડ ઇફ. આ 5 પ્રકારના ઇફ છે જેને આપણે એક પછી એક આ જ વિડીયોમાં જોવા છે. સૌપ્રથમ આપણે સિમ્પલ ઇફને જોઈએ. સિમ્પલ ઇફ લખવાની સિન્ટેક્સ શું છે, સિમ્પલ ઇફ કેવી રીતે લખાશે એની સિન્ટેક્સ. ઇફ કન્ડિશન જો ટ્રુ થાય તો આ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. બસ આટલું જ સિમ્પલ ઇફ છે. ઇફની અંદર કૌંસમાં લખેલી કન્ડિશન જો ટ્રુ થાય તો આ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે, નહીતર નહીં થાય. કન્ડિશન લખવા માટે તમે રિલેશનલ ઓપરેટર્સનો ઉપયોગ કરશો. રિલેશનલ ઓપરેટર્સ ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, લેસ દેન ઓર ઇક્વલ ટુ, ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ 6 ઓપરેટર છે, એનો ઉપયોગ કરીને આપણે કન્ડિશન લખશું. સૌપ્રથમ આપણે એક ક્લાસ ક્રિએટ કર્યો if1 નામનો, જેની અંદર મેઇન મેથડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. યુઝર પાસેથી આપણે એક નંબર ગેટ કરવો છે, તો એના માટે આપણે સ્કેનર ક્લાસનો ઉપયોગ કરશું, અને સ્કેનર ક્લાસનો ઉપયોગ કરવા માટે આપણે યુટિલ પેકેજને ઇમ્પોર્ટ કરશું. અહીંયા સ્કેનર ક્લાસનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ, જેમાં એક આર્ગ્યુમેન્ટ પાસ કરશું system.in. એના કન્સ્ટ્રક્ટરમાં એક ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ ક્રિએટ કરીએ. હવે યુઝર પાસેથી ઇન્ટીજર ટાઈપની વેલ્યુ ગેટ કરવા માટે એક મેસેજ આપશું, એન્ટર એની નંબર. આ નંબર આપણે એનો નામના વેરિયેબલમાં ગેટ કરશું. નેક્સ્ટ ઇન્ટ નામની મેથડ કોલ કરીને હવે આ નંબરને જો 4 વડે ભાગીએ અને રિમાઇન્ડર 0 આવતી હોય તો આપણે મેસેજ પ્રિન્ટ કરશું લીપ યર. એટલે અહીંયા આપણે લખશું લીપ યર. બસ આટલો જ પ્રોગ્રામ છે. જો કન્ડિશન ટ્રુ થાય તો લીપ યર મેસેજ પ્રિન્ટ થાય, નહીતર કાંઈ મેસેજ ન આવે. આ પ્રોગ્રામને આપણે સેવ કરીએ if_1.java તરીકે. આ પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીએ. કમ્પાઇલ કરવા માટે આપણે લખશું જાવાc filename.java. સક્સેસફુલી કમ્પાઇલ થયા પછી આપણે એને રન કરીએ. રન કરતી વખતે જાવા ક્લાસ ફાઇલનું નામ, અહીંયા આપણે એક નંબર આપીએ, માનો કે 2022. લીપ યર નથી, 4 વડે ભાગતા શેષ 0 નહીં આવે, 2 શેષ આવશે, એટલે આપણે અહીંયા મેસેજ નહીં આવે. પણ માનો કે અહીંયા તમે રન કરો છો 2024, આ લીપ યર છે, રિમાઇન્ડર 0 આવશે, તો આપણે અહીંયા મેસેજ આવશે લીપ યર. આ રીતે તમે સિમ્પલ ઇફનો પ્રોગ્રામ લખી શકો કે જેમાં કન્ડિશન ટ્રુ થાય તો નીચેના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થાય, કન્ડિશન ફોલ્સ થાય તો નીચેના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ નહીં થાય. આ પ્રોગ્રામને સમજો. સૌથી પહેલાં તમે સ્કેનર ક્લાસ માટે એક પેકેજ ઇમ્પોર્ટ કરો છો, યુટિલ નામનું પેકેજ. એક ક્લાસ ક્રિએટ કરેલો છે, ક્લાસનું નામ આપેલું છે if_1. એની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડ લખેલી છે, જેની અંદર મેઇન મેથડની અંદર સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. સ્કેનર ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં એક આર્ગ્યુમેન્ટ પાસ કરી system.in એટલે ઇનપુટ. ત્યાર પછી એક ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ ક્રિએટ કર્યો એનો નામનો. એના પછી અહીંયા એક મેસેજ આપ્યો એન્ટર એની નંબર ગેટ કર્યો.
એનો નામના વેરિયેબલમાં અને પછી નંબરને ચેક કર્યો કે 4 વડે ભાગતા રિમાઇન્ડર 0 વધે છે તો એ નંબર લીપ યર છે, નહીંતર એ લીપ યર નથી. નેક્સ્ટ બીજો એક પ્રોગ્રામ જોઈએ આપણે સિમ્પલ ઇફ એલ્સનો. આની સિન્ટેક્સ શું છે, સિમ્પલ ઇફ એલ્સ કેવી રીતે લખાશે એની સિન્ટેક્સ સમજો. સૌપ્રથમ ઇફ એની અંદર કન્ડિશન અને નીચે કન્ડિશન ટ્રુ થાય તો એક્ઝિક્યુટ કરવાના સ્ટેટમેન્ટ્સ. પણ માનો કે કન્ડિશન ફોલ્સ થાય તો એલ્સ પાર્ટમાં જે સ્ટેટમેન્ટ્સ લખશું તે એક્ઝિક્યુટ થશે. એટલે કન્ડિશન ઉપર ડિપેન્ડ્સ કરે છે કે કયા સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. બેમાંથી કોઈ એક જગ્યાના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે, કાં તો ઇફ પછીના અથવા તો એલ્સ પછીના. આઈધર આફ્ટર ઇફ ઓર આફ્ટર એલ્સ. કન્ડિશનને આધારે નક્કી થશે કયા સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે અથવા કયા નહીં થાય. આપણે અહીંયા બીજો એક પ્રોગ્રામ ક્રિએટ કરીએ જેમાં ક્લાસ ક્રિએટ કર્યો ઇફ _2 નામનો. પણ એ પહેલાં યુટિલ પેકેજ ઇમ્પોર્ટ કરી લઈએ નંબર ગેટ કરવા માટે. નંબર ઓડ છે કે ઇવન છે આપણે એ ચેક કરી અને મેસેજ પ્રિન્ટ કરવો છે. ઓડ નંબર અથવા ઇવન નંબર એવો એક પ્રોગ્રામ આપણે અહીંયા કરવો છે સિમ્પલ ઇફ એલ્સની મદદથી. પહેલાં સ્કેનર ક્લાસનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરતી વખતે એક આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટરમાં પાસ કરી system.in. ત્યાર પછી એક ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ લીધો. હવે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરવા માટે મેસેજ આપશું એન્ટર એની નંબર. આ નંબર આપણે એન નામના વેરિયેબલમાં સ્ટોર કરશું. યુઝર પાસેથી ગેટ કરી એન નામના વેરિયેબલમાં એને સ્ટોર કરશું. હવે એનને ચેક કરશું. 2 વડે ભાગતા રિમાઇન્ડર જો 0 આવતી હોય એટલે કે શૂન્ય શેષ આવતી હોય તો ઇવન નંબર છે તો મેસેજ પ્રિન્ટ કરશું ઇવન નંબર. ઇવન એટલે બેકી સંખ્યા. અને માનો કે કન્ડિશન ખોટી પડે છે એટલે કે રિમાઇન્ડર 1 આવે છે તો આપણે મેસેજ પ્રિન્ટ કરશું ઓડ નંબર. ઓડ એટલે એકી સંખ્યા. આ રીતે તમે સાદું ઇફ એલ્સ લખી અને ચેક કરી શકો નંબર ઓડ છે કે ઇવન છે. આને આપણે કમ્પાઇલ કરીએ. સક્સેસફુલી કમ્પાઇલ થયા પછી આપણે એને રન કરશું. અહીંયા એક નંબર આપશું. માનો કે નંબર આપ્યો 12. 12 છે એ ઇવન નંબર છે. માનો કે નંબર આપ્યો 13. 13 છે એ ઓડ નંબર છે. કોઈ પણ નંબર આપો તમે કન્ડિશનને આધારે ડિસાઇડ કરશે નંબર ઓડ છે કે ઇવન છે. અહીંયા 0 ને ઇવન નંબર કીધો છે. તો આ રીતે તમે ઓડ ઇવનનો પ્રોગ્રામ સિમ્પલ ઇફ એલ્સથી કરી શકો. આ પ્રોગ્રામને સમજો. સૌપ્રથમ સ્કેનર ક્લાસ માટે યુટિલ પેકેજને ઇમ્પોર્ટ કર્યું. ત્યાર પછી એક ક્લાસ ક્રિએટ કર્યો. ક્લાસનું નામ છે if _2. એની અંદર ક્લાસની અંદર મેઇન મેથડ લખેલી છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. મેઇન મેથડની અંદર સ્કેનર ક્લાસનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. ઇન્ટીજર ટાઈપનો એક વેરિયેબલ ક્રિએટ કર્યો. ત્યાર પછી એક મેસેજ આપ્યો એન્ટર ઇન નંબર. નંબર યુઝર પાસેથી ગેટ કરવા માટે સ્કેનર ક્લાસની નેક્સ્ટ ઇન્ટ નામની મેથડ કોલ કરી જે ઇન્ટીજર ટાઈપની વેલ્યુ રિટર્ન કરશે જેને આપણે એન નામના વેરિયેબલમાં સ્ટોર કરી. ત્યાર પછી ચેક કર્યું કે એનને 2 વડે ભાગતા રિમાઇન્ડર 0 વધે છે. જો રિમાઇન્ડર 0 આવતી હોય તો ઇવન નંબર પ્રિન્ટ કરશું અને જો રિમાઇન્ડર 1 આવતી હોય તો કન્ડિશન ખોટી પડે. કન્ડિશન ખોટી પડે તો એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થશે. ઓડ નંબર પ્રિન્ટ કરશે. કન્ડિશનને આધારે નક્કી થશે. જો કન્ડિશન સાચી તો ઇફ પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થાય અને કન્ડિશન ખોટી તો એલ્સ પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. આ રીતે સિમ્પલ ઇફ એલ્સ વર્ક કરશે. નેક્સ્ટ મલ્ટિપલ ઇફનું એક એક્ઝામ્પલ જોવું છે. મલ્ટિપલ ઇફ પહેલાં તો કેવી રીતે તમે લખશો એની સિન્ટેક્સ સમજો. મલ્ટિપલ ઇફ સિન્ટેક્સ જેમાં એક કરતાં વધારે ઇફ. મલ્ટિપલ શબ્દનો મિનિંગ જ એ છે એક કરતાં વધારે ઇફ, પણ બધા ઇફ એકબીજાથી સેપરેટ હશે. કંઈક આ રીતે લખશો તમે. સિન્ટેક્સ જુઓ. પહેલાં ઇફની કન્ડિશન ચેક થશે. જો એ ઇફની કન્ડિશન સાચી હોય તો એના પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. ત્યાર પછી બીજા ઇફની કન્ડિશન ચેક થશે. એ પણ જો સાચી હોય તો એના પછીના સ્ટેટમેન્ટ્સ પણ એક્ઝિક્યુટ થશે. ઇન શોર્ટ
જેટલા ઇફ લખેલા છે એમાંથી જેટલા ઇફ સાચા છે, કન્ડિશન સાચી છે, એ બધા ઇફ પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. આવી રીતે તમે ગમે તેટલા ઇફ લખી શકો, જેટલા તમારે પ્રોગ્રામની જરૂરિયાત હોય એ પ્રમાણે લખવા હોય તેટલા લખી શકો. દરેક ઇફની કન્ડિશન ચેક થશે અને થશે જ. અને જે કન્ડિશન સાચી હશે એ કન્ડિશન પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. એક કરતાં વધારે કન્ડિશન સાચી હોય તો એક કરતાં વધારે ઇફના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે, પણ જેટલા ઇફની કન્ડિશન સાચી એટલા ઇફના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. સૌપ્રથમ આપણે યુટિલ પેકેજ ઇમ્પોર્ટ કર્યું, ત્યાર પછી એક ક્લાસ ક્રિએટ કર્યો, ક્લાસનું નામ આપ્યું if_3. એના પછી મેઇન મેથડ ક્લાસની અંદર લખી પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, જેની અંદર એક આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગ ટાઈપના ઓબ્જેક્ટનો એરે. અહીંયા એક સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ, જેમાં system.in આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરશું. યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરવી છે ઇનપુટ માટે. એક ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ ક્રિએટ કરશું. અહીંયા યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરવા માટે મેસેજ આપશો એન્ટર એની નંબર, અને નંબર ગેટ કરવા માટે obj.getInt નેક્સ્ટ ઇન્ટ ગેટ ઇન્ટ નહીં, નેક્સ્ટ ઇન્ટ આ મેથડને કોલ કરશું. હવે અહીંયા ચેક કરશું કે એનોની કિંમત જો ગ્રેટર ધેન 0 હોય તો અહીંયા પોઝિટિવ એવો મેસેજ પ્રિન્ટ કરે. જો એનોની કિંમત લેસ ધેન 0 હોય તો નેગેટિવ એવો મેસેજ પ્રિન્ટ કરે. જ્યારે તમે ઇફની અંદર અથવા એલ્સની અંદર એક સ્ટેટમેન્ટ લખો છો ત્યારે છગડીયો કૌંસ કર્લી બ્રેકેટ્સ ન કરો તો ચાલે. કંઈક આવી રીતે, માનો કે અહીંયા એનોની કિંમત 0 હોય તો અહીંયા મેસેજ પ્રિન્ટ કરી દઈએ, કર્લી બ્રેકેટ્સ કરવાની જરૂર નથી. એક સ્ટેટમેન્ટ હોય ત્યારે, એક કરતાં વધારે સ્ટેટમેન્ટ હોય ત્યારે કર્લી બ્રેકેટ કરવો ફરજિયાત છે. આ રીતે તમે ચેક કરી શકો કે પોઝિટિવ છે, નેગેટિવ છે કે 0 છે. આ ફાઇલને આપણે સેવ કરીએ, આ ફાઇલને આપણે કમ્પાઇલ કરીએ અને આ ફાઇલને આપણે સક્સેસફુલી કમ્પાઇલ થયા પછી રન કરીએ. અહીંયા કોઈ એક વેલ્યુ આપીએ, માનો કે વેલ્યુ આપી -21 તો નેગેટિવ મેસેજ પ્રિન્ટ કરે છે. માનો કે ફરીથી રન કરીને વેલ્યુ આપી 45 તો પોઝિટિવ પ્રિન્ટ કરે છે, અને ફરીથી રન કરીને વેલ્યુ આપી 0 તો 0 પ્રિન્ટ કરે છે. આ રીતે તમે પોઝિટિવ છે, નેગેટિવ છે અથવા 0 છે નંબરને ચેક કરી શકો. આ પ્રોગ્રામને સમજો. સૌપ્રથમ એક યુટિલ પેકેજ ઇમ્પોર્ટ કર્યું સ્કેનર ક્લાસ માટે, ત્યાર પછી ક્લાસ ક્રિએટ કર્યો if_3 નામનો. એની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડ કે જ્યાંથી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન શરૂ થશે. આની અંદર સ્કેનર ક્લાસનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, એક ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ ક્રિએટ કર્યો, ત્યાર પછી મેસેજ આપ્યો એન્ટર એની નંબર ગેટ કર્યો અને નંબરને સ્ટોર કર્યો એનો નામના વેરિયેબલમાં. પછી એનોની કિંમત ચેક કરી કે ગ્રેટર ધેન 0 છે. જો ગ્રેટર ધેન 0 હોય તો પોઝિટિવ મેસેજ પ્રિન્ટ કરે, જો લેસ ધેન 0 હોય તો નેગેટિવ મેસેજ પ્રિન્ટ કરે, અને જો 0 હોય તો 0 પ્રિન્ટ કરે. આ રીતે કોઈ પણ એક મેસેજ પ્રિન્ટ થશે. કન્ડિશનને આધારે નક્કી થશે કે કન્ડિશન જે સાચી છે એના પછીના ઇફના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. એટલે એના ઇફની નીચેના સ્ટેટમેન્ટ, જે ઇફની કન્ડિશન સાચી પડે એ ઇફની નીચેના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. એક કરતાં વધારે ઇફ સાચું થાય તો એક કરતાં વધારે ઇફની કન્ડિશન પણ ટ્રુ થવાથી સ્ટેટમેન્ટ્સ એક કરતાં વધારે ઇફના એક્ઝિક્યુટ થશે. નેક્સ્ટ, લેડર. if એલ્સિફ ગમે તેટલા એલ્સિફ લખી શકો. એલ્સ લેડર, આની સિન્ટેક્સ સમજો. ઇફ કન્ડિશન, જો આ કન્ડિશન ટ્રુ થાય તો આ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. પણ માનો કે પહેલાં ઇફની કન્ડિશન ખોટી છે તો એલ્સિફમાં આવશે. આ એલ્સિફની કન્ડિશન જો સાચી થાય તો આ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. પણ જો આ કન્ડિશનની ખોટી થાય તો તમે જેટલા એલ્સિફ
લખેલા હશે એ બધા 1 બાય 1 ચેક થશે. જ્યાં કન્ડિશન ટ્રુ થશે ત્યાં સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ કરશે અને એલ્સિફ લેડરની બહાર નીકળી જશે. પણ માનો કે ઉપર લખેલા બધા જ ઇફ અને એલ્સિફ કન્ડિશન ખોટી ધરાવે છે તો લાસ્ટ એલ્સ પાર્ટ લખેલો હશે તો આ એલ્સ પાર્ટના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. એટલે કે આ એલ્સ પાર્ટના સ્ટેટમેન્ટ્સ તો અને તો જ એક્ઝિક્યુટ થાય જો ઉપરની બધી જ કન્ડિશન ખોટી પડે તો. આ રીતે તમે લેડર લખી શકશો. આનું એક એક્ઝામ્પલ જોઈએ. પહેલાં તો યુટિલ પેકેજને ઇમ્પોર્ટ કરશું, ત્યાર પછી એક ક્લાસ ક્રિએટ કરશું if_for નામનો ક્લાસ. આની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડની અંદર સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશું. સ્કેનર ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં system.in પાસ કરશું આર્ગ્યુમેન્ટ તરીકે. ઇન્ટીજર ટાઈપનો એક વેરિયેબલ ક્રિએટ કરશું. આગળ જે પ્રોગ્રામ જોયો તો એ જ પ્રોગ્રામ પણ અહીંયા લેડરથી કરીએ છીએ. એન્ટર એની નંબર n નામના વેરિયેબલમાં યુઝર પાસેથી ગેટ કરશું નેક્સ્ટ ઇન્ટ નામની મેથડ કોલ કરીને. હવે અહીંયા ચેક કરશું કે n ને ગ્રેટર ધેન 0 છે. જો ગ્રેટર ધેન 0 હોય તો અહીંયા મેસેજ પ્રિન્ટ કરશું પોઝિટિવ. અહીંયા આપણે કર્લી બ્રેકેટ્સ નથી કરતા કારણ કે એક જ સ્ટેટમેન્ટ છે તો કર્લી બ્રેકેટ્સ ઓપ્શનલ છે, મરજિયાત છે, ન કરો તો ચાલે, જરૂર નથી. એલ્સ ઇફ જો એની કિંમત 0 કરતાં નાની છે એટલે કે લેસ ધેન 0 છે તો મેસેજ પ્રિન્ટ કરશું નેગેટિવ. અને અધરવાઇઝ એલ્સ પાર્ટની અંદર પ્રિન્ટ કરશું 0. કોઈ પણ એક જગ્યાના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે, કન્ડિશનને આધારે ડિસાઇડ થશે કે કયા સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. આ ફાઇલને આપણે સેવ કરીએ if_for.java તરીકે. આ ફાઇલને આપણે કમ્પાઇલ કરીએ javac if_for.java અને એક્ઝિક્યુટ કરીએ if_for. અહીંયા એક નંબર આપીએ પોઝિટિવ, ફરીથી રન કર્યો, ફરીથી એક નંબર આપ્યો નેગેટિવ, ફરીથી રન કર્યો, ફરીથી એક નંબર આપ્યો 0. આ રીતે આઉટપુટ આવશે. આ પ્રોગ્રામને સમજો. પહેલાં સિન્ટેક્સ સમજી લ્યો ખાલી. જો આ ઇફની કન્ડિશન ટ્રુ થાય તો આ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થાય, પાછળનો પોર્શન કાંઈ ચેક નહીં થાય, કાંઈ એક્ઝિક્યુટ નહીં થાય. પણ જો આ કન્ડિશન ફોલ્સ થાય તો અહીંયા આવશે, આ કન્ડિશન ચેક કરશે, આ ટ્રુ થશે તો આના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. આ રીતે તમે જેટલા એલ્સિફ લખેલા હોય દરેકની કન્ડિશન ચેક થાય. જે કન્ડિશન ટ્રુ થાય એના પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થાય અને રિમેનિંગ પાર્ટ એના પછી લખેલું જે કાંઈ એલ્સિફ એલ્સ હોય એ એક્ઝિક્યુટ નહીં થાય, ચેક પણ નહીં થાય. પણ માનો કે બધા જ ઇફ અને એલ્સિફની કન્ડિશન ખોટી પડે છે તો આ એલ્સ પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. એટલે એલ્સ પછીના સ્ટેટમેન્ટ્સ તો અને તો જ એક્ઝિક્યુટ થાય જો ઉપરની બધી જ કન્ડિશન ખોટી પડે તો. આ પ્રોગ્રામને સમજો. યુટિલ પેકેજ ઇમ્પોર્ટ કર્યું સ્કેનર ક્લાસ માટે, એક ક્લાસ ક્રિએટ કર્યો જેની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડ લખેલી છે. સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ઇન્ટીજર ટાઈપનો એક વેરિયેબલ ક્રિએટ કર્યો, યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરવા માટે મેસેજ આપ્યો, યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરી અને આપણે એનમાં સ્ટોર કરી. ત્યાર પછી એનની કિંમત ચેક કરશું, ગ્રેટર ધેન 0 છે તો પોઝિટિવ પ્રિન્ટ કરશું, નહીંતર ચેક કરશું લેસ ધેન 0 છે તો નેગેટિવ પ્રિન્ટ કરશું. અને ગ્રેટર ધેન 0 નથી, લેસ ધેન 0 નથી તો પછી એ 0 જ છે તો અહીંયા સીધું 0 એવું પ્રિન્ટ કરશું. નેક્સ્ટ નેસ્ટેડ ઇફ. નેસ્ટેડ ઇફ એટલે એક ઇફ બીજા ઇફની અંદર. આની સિન્ટેક્સ સમજો. આને કેવી રીતે લખાશે. સૌપ્રથમ આઉટર ઇફ, બહારનો ઇફ છે એની કન્ડિશન ટ્રુ થશે તો અંદર જશે, અંદર બીજું ઇફ હશે એની કન્ડિશન ચેક કરશે, એની કન્ડિશન પણ જો ટ્રુ હશે એટલે કે આઉટર અને ઇનર ઇફ બંનેની કન્ડિશન જો ટ્રુ હશે તો આ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. આને તમે કહેશો નેસ્ટેડ ઇફ. બેમાંથી એક પણ કન્ડિશન ખોટી પડે તો આ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ ન થાય. આના માટે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. 3 નંબર ઇનપુટ કરશું અને 3 નંબરમાંથી મોટો નંબર હશે એને
પ્રિન્ટ કરશું. તો અહીંયા આપણે એક ક્લાસ ક્રિએટ કરીએ, if_phi નામનો ક્લાસ. આની અંદર મેઇન મેથડ લખીએ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, જેની અંદર એક આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગ ક્લાસના ઓબ્જેક્ટનો એરે. 3 યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરવા માટે 3 વેરિયેબલ લેશું ઇન્ટીજર ટાઈપના ABC. સ્કેનર ક્લાસનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરશું યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરવા માટે, અને એના કન્સ્ટ્રક્ટરમાં system.in આર્ગ્યુમેન્ટ પાસ કરશું. હવે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરવા માટે મેસેજ આપશું, એન્ટર વેલ્યુ ફોર A. પહેલા વેરિયેબલ માટે વેલ્યુ ગેટ કરશું A નામના વેરિયેબલમાં. ફરીથી મેસેજ આપશું, એન્ટર વેલ્યુ ફોર B. બીજી વેલ્યુ ગેટ કરશું B નામના વેરિયેબલમાં. ત્યાર પછી ત્રીજી વેલ્યુ ગેટ કરવા માટે મેસેજ આપશું, એન્ટર વેલ્યુ ફોર C, અને એની વેલ્યુ ગેટ કરશું C નામના વેરિયેબલમાં, જેના માટે આપણે અહીંયા મેસેજ લખીએ અને પછી વેલ્યુ ગેટ કરીને C માં સ્ટોર કરીએ. 3 વેલ્યુ યુઝર પાસેથી ગેટ થઈ ગયા પછી હવે ચેક કરશું નેસ્ટેડ ઇફની મદદથી. પહેલાં ચેક કરશું કે એની કિંમત B કરતાં મોટી છે. જો હોય તો આપણે અહીંયા ચેક કરશું એ C કરતાં પણ મોટો છે. જો એ પણ હોય એટલે કે બંને કન્ડિશન ટ્રુ થાય તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, મેક્સ બરાબર એની કિંમત. આટલું છે એ નેસ્ટેડ ઇફ થઈ ગયું. પણ હવે આ પ્રોગ્રામ આખો કમ્પ્લીટ કરવા માટે આપણે એલ્સ પાર્ટ લખીએ છીએ, લખવાની જરૂર છે એટલે લખીએ છીએ. એલ્સ પાર્ટ અહીંયા લખશું. માનો કે પહેલી કન્ડિશન ટ્રુ થઈ A ગ્રેટર ધેન B, પણ બીજી કન્ડિશન A ગ્રેટર ધેન C ટ્રુ નથી, તો આપણે અહીંયા મેસેજ પ્રિન્ટ કરશું, C છે એ બંને કરતાં મોટો છે, તો મેક્સ બરાબર C ને પ્રિન્ટ કરશું. પણ માનો કે પહેલી જ કન્ડિશન ખોટી છે, એટલે કે A ગ્રેટર ધેન B ફોલ્સ છે, તો અહીંયા આવશું, અહીંયા ચેક કરશું કે B ગ્રેટર ધેન C છે. જો આ કન્ડિશન ટ્રુ થાય તો આપણે મેસેજ પ્રિન્ટ કરશું, મેક્સ ઇક્વલ ટુ B. બીની કિંમત મોટી છે. અને માનો કે આ કન્ડિશન પણ ખોટી છે, તો આના એલ્સમાં લખશું, મેક્સ ઇક્વલ ટુ C. હવે અહીંયા મેથડને પૂરી કરશું, અહીંયા ક્લાસને પૂરો કરશું, આ પ્રોગ્રામને સેવ કરશું. if_phi.java કમ્પાઇલ કરશું પ્રોગ્રામને. if_phi.java આ પ્રોગ્રામને રન કરીએ. 3 વેલ્યુ આપવાની છે, મેક્સિમમ 15. માનો કે આપણે વેલ્યુ આમ આપીએ, મેક્સિમમ 10, અને વેલ્યુ આમ આપેલી હોય તો મેક્સિમમ 30. માનો કે ત્રણેય વેલ્યુ સરખી આપીએ તો એક જ વખત પ્રિન્ટ થશે, મેક્સ ઇક્વલ ટુ 10. આવું કેવી રીતે થશે એ સમજીએ. પહેલાં પ્રોગ્રામને સમજીએ પછી એ સમજીએ. સૌથી પહેલાં તમે સ્કેનર ક્લાસ માટે યુટિલ પેકેજ ઇમ્પોર્ટ કરશો, ત્યાર પછી એક ક્લાસ ક્રિએટ કરશો, એના પછી ક્લાસની અંદર મેઇન મેથડ ક્રિએટ કરશો, 3 ઇન્ટીજર ટાઈપના વેરિયેબલ લેશું, યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરવા માટે સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશું, ત્યાર પછી પહેલી વેલ્યુ ગેટ કરવા માટે એન્ટર વેલ્યુ ફોર A મેસેજ આપશું, એમાં વેલ્યુ ગેટ કરશું પહેલી, પછી એન્ટર વેલ્યુ ફોર B, બીમાં એક વેલ્યુ ગેટ કરશું, એન્ટર વેલ્યુ ફોર C, Cમાં એક વેલ્યુ ગેટ કરશું. હવે અહીંયા ચેક કરશું, ઇફ A ગ્રેટર ધેન B. માનો કે આ કન્ડિશન સાચી છે, એનો મતલબ એમ થયો કે A B કરતાં મોટો છે. પછી અહીંયા આવશું, હવે અહીંયા ચેક કરશું, ઇફ A ગ્રેટર ધેન C. માનો કે આ કન્ડિશન પણ સાચી છે, એનો મતલબ એમ થયો કે A C કરતાં મોટો છે, એટલે એની કિંમત B અને C બંને કરતાં મોટી છે, તો આપણે અહીંયા પ્રિન્ટ કરશું, મેક્સ બરાબર A. માનો કે આ કન્ડિશન સાચી છે એટલે B કરતાં A મોટો છે, પણ આ કન્ડિશન ખોટી છે એટલે A કરતાં C મોટો છે,
તો પહેલી કન્ડિશન એમ કહે છે કે બી કરતાં એ મોટો છે, બીજી કન્ડિશન એમ કહે છે કે એ કરતાં સી મોટો છે. તો સી છે એ બી કરતાં મોટો જ હોય તો આપણે અહીંયા એને ચેક કરવાની જરૂર નથી, સીધું અહીંયા પ્રિન્ટ કરી દઈશું કે મોટી વેલ્યુ સીની છે. પણ માનો કે આ જ કન્ડિશન ખોટી છે, એ ગ્રેટર ધેન બી. આ કન્ડિશન ખોટી છે એનો મતલબ એમ થયો કે એ કરતાં બી મોટો છે. તો અહીંયા આવશું એલ્સમાં. હવે બીને સી સાથે કમ્પેર કરશું કે બી સી કરતાંય જો મોટો હોય તો અહીંયા મેસેજ પ્રિન્ટ કરી દઈશું કે બંને એ અને સી બંને કરતાં બી મોટો છે એટલે બીને પ્રિન્ટ કરશું. પણ માનો કે આ કન્ડિશન ખોટી હોય તો અહીંયા પ્રિન્ટ કરશું સી મોટો છે. હવે આ સી મોટો છે પ્રિન્ટ કરવા માટે છેલ્લે આપણે લખ્યું ઇનપુટ કરતી વખતે 10 10 10 ત્રણેયમાં વેલ્યુ આપી. તો હવે એ ત્રણેયમાં 10 10 10 વેલ્યુ છે એને કન્સિડર કરીએ તો અહીંયા જુઓ 10 ગ્રેટર ધેન 10 પહેલી કન્ડિશન આમ થઈ, આ કન્ડિશન ફોલ્સ એટલે આ એલ્સમાં આવશું. એની અંદર પાછી એક કન્ડિશન આવી 10 ગ્રેટર ધેન 10, આ પણ ફોલ્સ એટલે અહીંથી પ્રિન્ટ કરશું મેક્સ ઇક્વલ ટુ 10 જે સીની કિંમત હશે. આ રીતે આ પ્રોગ્રામ વર્ક કરશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ ઇફ વિશે જોયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વિચ કેસ વિશે સમજશું. ધન્યવાદ.